કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને લોકસભા ચૂંટણી ટાણે વચગાળાનું બજેટ રજૂ કરી દીધું. આ વખતે તેમણે ફક્ત એક જ કલાકમાં બજેટ ભાષણનું સમાપન કરી દીધું. જોકે આ બજેટ નોકરિયાતોની સાથે સાથે ઉદ્યોગ જગતને પણ નિરાશ કર્યું છે, કારણ કે નોકરિયાતોને ટેક્સમાં રાહત નથી મળી, તો ઉદ્યોગો માટે પણ કોઈ ખાસ જાહેરાત કરવામાં નથી આવી. આ બજેટમાં ઉદ્યોગો માટે કશું ખાસ નથી. જોકે આ વચગાળાનું બજેટ છે, ત્યારે જૂન મહિનામાં રજૂ થનાર નવા બજેટમાં ઉદ્યોગ જગતની અપેક્ષાઓ કદાચ પૂરી થશે. ત્યારે વડોદરાના વ્યવસાયકારો આ અંગે શું કહી રહ્યા છે, સાથે ટેક્સ નિષ્ણાંતોનું પણ આ મામલે શું કહેવું છે, સાંભળીએ. તમારી વાત સાચી છે કે આ ઇન્ટરિમ બજેટ જે આવવાનું હતું ત્યારે અમને થોડું એક્સપેક્ટેશન તો એવું હતું કે બજેટમાં કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી એવો બેનિફિટ્સ અમને ટેક્સેશનમાં કદાચ નહીં મળે, અને સેમ જે એક્સપેક્ટ કરેલું હતું એવું જ થયું છે કે એમાં કોઈ જ ચેન્જીસ થયા નથી. હા, સામે 6 થી 7% મોંઘવારી વધી ગઈ છે, એટલે એક્સપેન્સીસ વધ્યા છે અને બજેટ સ્લેબમાં કોઈ ચેન્જીસ થયો નથી. એટલે પછી પ્રોપરાઇટરશીપ હોય કે કોર્પોરેટ ચલાવતા હોઈએ કે ઇવન સેલરીડ પર્સન છે, તો ઇન્કમ થોડી ઘણી જે વધી છે એને લઈને હાયર ટેક્સ સ્લેબમાં અમે એન્ટર થઈ ગયા છીએ, પણ સામે ટેક્સ સ્લેબમાં ચેન્જીસ થયા નથી. સો અલ્ટિમેટલી ઓવરઓલ આખી ઇફેક્ટ જોઈએ ને તો બેનિફિટ તો ખાસ અમને કયું થયો નથી આ બજેટને લઈને ટેક્સેશનમાં. મોદી સાહેબની જે ગવર્મેન્ટ છે ને એ સરપ્રાઈઝ દેવા માટે તો બહુ નામાંકિત છે જ, અને અમે એવી આશા રાખીએ છીએ કે આટલા વર્ષોથી અમે ટેક્સ આપીએ છીએ, બહુ જ રેગ્યુલર ટેક્સ ભરીએ છીએ, તો હવે બિઝનેસમેનને બી પ્રોપર એકદમ સારું એવું એન્કરેજિંગ થાય એવું કોઈ જો ટેક્સ સ્લેબ અમારી સામે આવે તો અમને પોતાને વધારે મજા આવે, અમારો પોતાનો ઉત્સાહ વધે કામ કરવાનો, અને અમે અમારા એમ્પ્લોયને પણ આ બધા બેનિફિટ પાસ કરી શકીએ. એમાં ટેક્સનો જે ફેરફાર છે ત્યાં સામાન્ય દ્રષ્ટિએ જોઈએ તો નથી દેખાતો, પણ તમે જો એને માઇન્યુટલી ઓબ્ઝર્વ કરશો તો સ્લેબ ચેન્જ કર્યો છે. સ્લેબ એટલે એની અંદર પહેલા જે ફાટા હતા તે 3 હતા, કે 0 થી 5 લાખ રૂપિયા સુધી, 5 થી 10 લાખ રૂપિયા સુધી અને 10 લાખથી વધુ. એટલે જે 10 લાખથી વધુ હતું તે 30% હતું, અને 5 થી 10 લાખ હતું તે આપણા 20% હતું. એ જે 5 થી 10 લાખ છે એટલે એને ઇક્વિવેલન્ટ ગણો તો 6 થી 9 લાખ નજીક છે, તો એ જે છે તે અડધો થઈ ગયો. એટલે ટેક્સની અંદર સ્ટ્રેટ હવે 50%નું રિબેટ આપ્યું. એ જ રીતે તમે જુઓ તો 10 લાખથી વધારે 30% હતો, જે બહુ વધારે હતો. એને આપણે આ લોકોએ 9 થી 15, કે જે મોટા ભાગના મધ્યમ અને જે નોકરિયાત વર્ગ છે એ કવર થાય છે આ પગારની અંદર, તો એ સીધા 30% પરથી ઓછો થઈને 20% થયો, એટલે 33% ટેક્સ એમણે ઓછો કર્યો. તો જે મધ્યમ વર્ગ, જે ટેક્સ ભરનાર વર્ગ છે એને રાહત છે, પણ કદાચ એ રાહત એમને એટલી મોટી ના બી લાગી હોય, પણ હા, આની અંદર એક કન્ટ્રીબ્યુશન સરકારનું આપેલું છે, અને 2 મહિના 3 મહિના પછી કદાચ ઇલેક્શન આવે તો ઇલેક્શનને ધ્યાનમાં રાખીને કોઈ મોટા ફેરફાર આપી દીધા હોય લોલીપોપ જેવા, એવું પણ નથી. આની અંદર જે છે તે ખરેખર રાહત આપી છે અને રિઝનેબલ છે. એના અગેન્સ્ટમાં જોઈએ તો નોકરિયાત વર્ગ સિવાય આજની તારીખે નોકરીઓ મળતી નથી કે ઓછી છે વગેરે, પ્રાઇવેટમાં મળી જાય છે, પણ યુવાનોને આત્મનિર્ભર કરવા માટે જે અલગ અલગ પ્રકારની જે એક બજેટમાં પ્રાવધાન રાખ્યું છે કે જેના વડે પોતે ધંધો એન્ટરપ્રાઇઝિંગ નેચરમાં જાય, એમાં જાય, કોઈક પ્રકારનો ધંધો કરે અને 2-4 જણને રોજગાર આપે, અને એની માટેની તાલીમ ને ઘણું બધું આપ્યું છે સ્કિલ ઇન્ડિયા ડેવલપમેન્ટ ખાતે, તો એ પણ બહુ મોટું બજેટ એને આપ્યું છે. એટલે આની અંદર મધ્યમ વર્ગને સારું એવું ધ્યાન આપવામાં આવ્યું છે એવું મારું માનવું છે. બિઝનેસમેન તરીકે અગર આપણે બિઝનેસમેનની વાત કરીએ તો એમની માટે કોઈ મોટી કોઈ વસ્તુ આની અંદર છે નહીં, કોઈ રિલેક્સેશન વગેરે. એટલે નાના મધ્યમ એમએસએમઈ જે ગ્રુપ કહેવાય એની માટે, અને જે મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ, આની પર સરકારનું ધ્યાન વધુ રહ્યું હોય એવું લાગે છે. મને એવું લાગે છે કારણ કે સરકારની આવક જોઈએ તો તમે જીએસટીની આવક ઓબ્ઝર્વ કરો કે ડાયરેક્ટ ટેક્સની આવક ઓબ્ઝર્વ કરો તો એની અંદર ઘણું, એની અંદર સરકારમાં વધારો છે, પણ સરકારનું ધ્યાન અત્યારે ફ્રીબીઝ આપવાની જગ્યા પર ડેવલપમેન્ટની ઉપર વધારે છે. એટલે હજુ જે આ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર રોડ, રેલવે, એરપોર્ટ, પછી પોર્ટ કનેક્ટિવિટી અને વંદે ભારત ને બધું જે આપ્યું છે, તો મેજર ફોકસ ડેવલપમેન્ટની ઉપર છે. અને આવતા દિવસોની અંદર કદાચ, કારણ કે આની પર વિશ્લેષણ થશે, બધા અભિપ્રાયો એક્સપર્ટના આવશે, એ પોતે પણ સરકારના જે મિનિસ્ટર ને આ લોકો રિવ્યુ કરશે, તો એ લોકો હજુ આને કદાચ મોટા હજુ ફેરફાર આપી શકે એવી શક્યતા છે એની અંદર, કારણ કે સરકાર પાસે એ ડાયરેક્શનની અંદર
કંઈક એમણે રાખ્યું પણ હોવું જોઈએ. આની અંદર બજેટના મેં કીધું એ રીતે કે સૌથી વધારે આપ જુઓ તો આયુષ્યમાન ભારત, તો એની અંદર આ લોકો એક મોટું કવરેજ કર્યું છે. સ્ત્રીઓના રસીકરણ માટે કરીને કર્યું છે. એટલે હેલ્થ પર્સપેક્ટિવ જોઈએ તો ઘણા બધા લાભો છે. આગળ મેં કીધું એ રીતે કે ભાઈ મધ્યમ અને ગરીબ વર્ગ માટે એક સારું એ છે. આની અંદર ગરીબ વર્ગ માટે 300 યુનિટ સુધી સોલાર પાવરનું જનરેશન છે, જે ઇકો ફ્રેન્ડલી પણ છે. એટલે એ લોકો એ બાબતે પ્રેરાય અને સરકારની એની અંદર સબસિડી હશે અથવા પૂરી પેનલ સરકાર પ્રોવાઈડ કરશે. વધારે ડિટેલમાં જોવું પડે, પણ હા, એની માટે પણ આની અંદર ઘણી રાહત છે. અને બાકી સ્ત્રીઓની ઉપર પણ સારું એવું ધ્યાન આપવામાં આવેલ છે. એવી પહેલાથી જ એક આશા હતી કે આ વખતે બજેટમાં ચૂંટણીલક્ષી બજેટ છે એટલે કોઈ ખાસ ફેરફાર નહીં આવે. એટલે જ્યારે પૂર્ણ બહુમતની સરકાર આવશે આવતા વર્ષે જુલાઈમાં, ત્યારે ખબર પડશે કે બજેટમાં એકચ્યુઅલ શું થવાનું છે. મને આ સરકારની પાસ્ટ ઇતિહાસ જોતા નહીં લાગતું કે કોઈ બજેટમાં ફેરફાર આવશે. અને આ ચૂંટણીલક્ષી બજેટ છે એટલે જુલાઈમાં શું થશે એ ખબર નહીં. આ વખતે બજેટ વિશે શું કહેશો? કોઈ નવીનતા જાણવા મળી નહીં? ના, અમે જે ધારણા મુજબ અમે જે ધારણા કરી હતી એ ધારણા મુજબ જ બજેટ છે. નવું કશું છે નહીં. અને કોઈ ટેક્સ સ્લેબમાં કશું ફેરફાર કે કોઈને બચગાળાને રાહત આપવામાં આવી નથી. શું માનો છો બજેટને લઈને? બજેટમાં કંઈ ખાસ છે નહીં. એટલે જે જૂનું છે એ જ બજેટ નવી થાળીમાં પીરસી દીધું છે.